વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ડાયાબિટીસ ઇન્સ્યુલિનની અછત સર્જાય છે. છેલ્લા 1.5 વર્ષથી ડાયાબિટીસ ઇન્સ્યુલિનનો જથ્થો જે ત્યાં નથી ઉપલબ્ધ. સમગ્ર મામલે આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણનું એક નિવેદન સામે આવ્યું છે. સરકારમાં અનેક વખત પત્ર લખી અને રજૂઆતો પણ થઈ છે. જીએમએસસીએલમાં પણ રજૂઆતો અમે કરી ચૂક્યા છીએ. સરકારમાંથી અમને જથ્થો ન આવતા માર્કેટમાંથી અમે ખરીદીએ છીએ. 1 મહિનો ચાલે તેટલા જ ઇન્સ્યુલિન અમે ખરીદ્યા છે. સરકાર જલ્દી આ જથ્થો પહોંચાડે તેવી આશા પણ તેઓએ વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ કે જેમાં ડાયાબિટીસના નિદાન માટે વપરાતી પ્લેન ઇન્સ્યુલિન છે તેની અછત છે. અછતની વચ્ચે ક્યારેક નાનો મોટો જથ્થો એસએસજી જાતે ખરીદી લે છે, પરંતુ જે સરકારમાં રજૂઆત કરાઈ છે કે આનો જથ્થો મોકલવામાં આવે, પરંતુ 1.5 વર્ષ થવા આવ્યું છે. સરકારે હજુ સુધી આ જથ્થો સરકારી હોસ્પિટલને પહોંચાડ્યો નથી. ત્યારે જે આરએમઓ છે તેમની સાથે વાત કરીશું. સૌથી મોટી હોસ્પિટલ છે એટલે અહીંયા ડાયાબિટીસના દર્દીઓ વધારે પ્રમાણમાં આવતા જ હોય છે, જેના કારણે અમારે ઇન્સ્યુલિનના જથ્થાની વધારે જરૂર પડતી હોય છે. જીએમએસસીએલ દ્વારા અમને છેલ્લા 1 વર્ષથી સપ્લાય કરવામાં આવેલ નથી, પરંતુ અમારે દર્દીઓના ધસારાને પહોંચી વળવા અમે લોકલ માર્કેટમાંથી જે બી સરકારી પ્રક્રિયા હોય એ પ્રમાણે અમે છૂટક જથ્થો ખરીદતા હોઈએ છીએ અને દર્દીને સંતોષ આપવાની કોશિશ કરીએ છીએ. હાલમાં અમારી પાસે 1 મહિનો ચાલે એટલો જથ્થો પડ્યો છે. રજૂઆત એકવાર કરી છે કે અનેક વાર કરી? અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. બની શકે ત્યાં સુધી અમે દર્દીઓની માંગને પહોંચી વળવા પ્રયત્નશીલ હોઈએ છીએ, પરંતુ આ જે શોર્ટ સપ્લાયના કારણે આવી પ્રકારની ઘટના બનતી હોય છે. ઇન્સ્યુલિન છે ડાયાબિટીસમાં પેશન્ટને શાના માટે કામ લાગે? ડાયાબિટીસની સારવાર માટે આ એક અગત્યનું ઇન્જેક્શન છે. કેમેરા પર્સન નિકેશ વાળા સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.